નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો। 34 ફૂટ સપાટી ધરાવતો ભાદર ડેમ ઓવરફ્લો થયો છે, એટલે ભાદર એક ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો। 282 ક્યુસેક પાણીની આવક સામે 282 ક્યુસેક પાણી બહાર કાઢવામાં આવ્યું। પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ દૂર થયું છે। રાજકોટ, જેતપુર, વીરપુર, ખોડલધામ સહિત જૂથ યોજના હેઠળ 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છે। સૌની યોજનાનું પાણી અને વરસાદી પાણીથી ડેમ ઓવરફ્લો થયો હોય। સૌ પ્રથમ વખત ભાદર ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં પણ ખુશી છે। જેતપુર, ગોંડલ, ધોરાજી સહિતના ગામોને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે સૂચના અપાઈ છે। હાલ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે ભાદર ડેમ ઓવરફ્લો થાય, ભાદર ડેમ ઓવરફ્લો તેની આતુરતાથી રાહ જોતા હતા, જે આજે ફાઇનલી દિવસ આવી ગયો છે। આજે સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરેલો છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ જેટલો ઇન્ફ્લો છે એની સામે એટલી આવક માટે એક દરવાજો અડધો ફૂટ ખોલી અને 282 ક્યુસેક જેવી આવક સામે 282 ક્યુસેક જેવી જ આવક શરૂ છે અત્યારે। કેટલા લોકોને પાણી પીવાનું પૂરું પાડે છે, ઉપરાંત ખેડૂતોના સિંચાઈને પણ આમાંથી પાણી પિયત માટે આપવામાં આવે છે, તો શું કહેશો આમને લઈને? જોવા જઈએ તો ભાદર એક સિંચાઈ યોજના છે, જેમાંથી જેતપુર છે, વીરપુર, ખોડલધામ છે, રાજકોટ છે, અમરનગર જૂથ યોજના છે, એ આશરે 18 થી 22 લાખ લોકોને પીવાનું પાણીની જે આ વર્ષની સમસ્યા છે એ સંપૂર્ણ હલ થઈ છે। અને જોવા જઈએ તો સિંચાઈ માટે કુલ આપણે ભાદરના કમાન્ડમાં 46 ગામડાઓ આવે છે અને ટીબીસી વિસ્તારમાં, ભાદરના ડૂબ વિસ્તારમાં 14 ગામડાઓની સિંચાઈ માટે આજે આખા વર્ષનો જે પ્રશ્નનો હલ હતો, પ્રશ્નનો હલ થઈ ગયો છે।